ओके चलो आज टिंकल मांथी बोरेक्स बरोबर है। હવે ટિંકલ એટલે શું થશે? ટિંકલ એટલે એક Na2B4O7 × 10 ટાઈમ H2O. ઓકે આને ટિંકલ કહે છે. ટ્વિંકલ ખન્ના નહીં પરંતુ ટિંકલ, જેનું બીજું નામ છે સુહાગા. શું છે? સુહાગા. એટલે ટિંકલ અથવા બોરેક જેને સુહાગા કહો છો એમાંથી તમારે શું મેળવવાનું છે દીકરા? એમાંથી સર મારે મેળવવાનું છે બોરેક્સ. તો શું છે કે દાખલા તરીકે તમે ટિંકલ છે એને તમે પાણીમાં ઓગાળો, ધ્યાન આપજો, પાણીમાં એને ઓગાળો અથવા તમે એનું શું કરી શકો છો? ઉકાળો અથવા એને ગાળો. એમાં રહેલી અશુદ્ધિ જે છે, જેમ કે અશુદ્ધિ તરીકે રેતી કે માટી, એ અશુદ્ધિ છે એ અદ્રાવ્ય સ્વરૂપે અશુદ્ધિ દૂર થાય. ઓકે હવે બોરેક્સ છે એને તમે કોઈ પણ પદાર્થ છે એમાં ડિઝોલેશન કરશો. ડિઝોલેશન કરીને એનું તમે જો ટિંકલ છે એને તમે ડિઝોલેશન કરશો, પછી એનું સંકેન્દ્રીકરણ કરીને તમે શુદ્ધ સ્વરૂપે એને મેળવો. ધ્યાન આપજો, વાસ્તવમાં જે આ સ્વરૂપ છે ને આ રીતનું નથી, પરંતુ ખરેખર એ આ સ્વરૂપનું છે. B4O5OH 4 ટાઈમ્સ -2. જો અહીંયા -2 ન લખો તો તમે આને સોડિયમ B4O5OH 4 ટાઈમ્સ આ રીતના આને લખી શકો. બરોબર છે? એટલે આ એનું સાચું સ્વરૂપ છે. જો આ રીતના પણ લખી શકો. જો -2 ક્યારે આવે? કે જ્યારે એની પાસે સોડિયમ ન હોય, કારણ કે Na પ્લસ અહીંયા 2 મોલ Na પ્લસ અહીંયા હશે. ઓકે એટલે આ રીતનું એનું સંયોજન આવશે. હવે ધ્યાન આપજો કે દાખલા તરીકે મારી પાસે Na2B4O7 પ્લસ 7 ટાઈમ H2O મારી પાસે છે. તો આની જો હું રિએક્ટિવિટી કરાવું એટલે મને મળશે NaOH પ્લસ H3BO3. અહીંયા બોરોન 4 છે એટલે 4 વડે ગુણી દો એટલે સમીકરણને 4 વડે ગુણવા અહીંયા 2 ટાઈમ ની 7 મેં લખેલા છે. ધ્યાન આપજો, આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ તો આપણને બધાને ખબર છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ શું છે? H3BO3 બોરિક એસિડ. મને ઘડીક જાણ કરજો કે બોરિક એસિડ છે પ્રોટોનીકરણ છે કરે કે ન કરે? બોરિક એસિડ ન કરે. મેં તમને સમજાવેલું પ્રોટોનિક, કારણ કે એની પાસે એક એવો H+ જ નથી કે એ H+ ગુમાવી શકે. ઓકે એટલે એ પ્રોટોનીકરણ કરી શકશે નહીં. સેકન્ડ મુદ્દો કે હવે તમારી પાસે એક ધાતુ છે કોલ્મેનાઇટ. કઈ ધાતુ છે? કોલ્મેનાઇટ. કોલ્મેનાઇટ એટલે શું થશે? C2B6O11. ઓકે ચાલો હવે એની પ્રક્રિયા જો તમે લોકો નટુ કોથળી સાથે કરો તો નટુ કોથળી પ્રક્રિયા સાથે કરતા એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ Na2B4O7 અને NaBO2 આને કહેવાય સોડિયમ મેટાબોરેટ. આને શું કહેવાય? સોડિયમ મેટાબોરેટ. અને આ તો આપણને ખબર છે બોરેક્સ. ધ્યાન આપજો, આ જે સ્વરૂપ છે ને ઘણીવાર આ રીતના આપણે લખીએ છે કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ B2O3 આ 3 ટાઈમ્સ અને આ 2 ટાઈમ્સ. એટલે આ સ્વરૂપે લખી શકે અથવા આ સ્વરૂપે લખી શકે. બરાબર, બંને સ્વરૂપ તમને આપી દીધા છે. હવે શું થાય કે આ છે આ પ્રક્રિયામાં છે ને આ બોરેક્સ છે એ કેવો થઈ જાય? દ્રાવ્ય હોય. એટલે ગાળણ પ્રક્રિયામાંથી શું કરવામાં આવે કે NaBO2 ને છૂટા પાડવામાં આવે. એટલે અહીંયાથી જો NaBO2 છૂટા પડે તો અહીંયા બને NaBO2 પ્લસ એની પ્રક્રિયા કોની હારે? CO2 સાથે. CO2 સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી પડશે ફરીથી Na2B4O7 પ્લસ એમાંથી નટુ કોથળી છે શું પડશે? છૂટો પડશે. એટલે સમીકરણને બોરોન 4 છે 4 વડે ગુણી નાખો. એટલે હવે કોઈ વધારે વસ્તુ એડ કરવાની જરૂર નથી. એક આને આધારે બોરેક્સ બનાવ્યો. હજી એક છે કે બોરિક એસિડમાંથી બોરેક્સ બનાવી શકાય. કેમાંથી? બોરિક એસિડમાંથી. તો ધ્યાન આપજો, બોરિક એસિડ એટલે શું થશે? H3BO3 ની પ્રક્રિયા નટુ કોથળી સાથે કરો તો નટુ કોથળી સાથે કરો એટલે શું મળશે? સર બોરેક્સ એટલે Na2B4O7. ઓકે Na2B4O7 મળશે અને પ્લસ એની સાથે સાથે એમાંથી છૂટું પડશે H2O અને CO2. આપણે સમીકરણ આને બોરોનને 4 વડે ગુણી દઈએ. બરોબર, એટલે આ રીતના સ્વરૂપે મળશે. હવે જો તમને તમારું પાસે જે બોરેક્સ હતો, બરોબર છે, જે બોરેક્સનો ઓક્સાઇડ હતો, એને જો લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો એને આ રીતના લખી શકાય કે આ બોરોન છે, અહીંયા બોરોન છે. ઓકે આની સાથે 4 OH છે, દેખાય છે? તો 4 OH ને અહીંયા મૂકી દો. ચાલો
ચારે ચાર OH અહીંયા મૂકી દીધા. હવે એની પાસે ઓક્સિજન કેટલા છે? સર એની પાસે ઓક્સિજન છે 5. કેટલા છે? 5. એ દેખાય છે? ધેટ મીન્સ એક અહીંયા મૂકો O, એક અહીંયા O, એક અહીંયા O. હજી એક ઓક્સિજન રહી ગયો. તો બોરોન 4 સંયોજકતા કરી શકે, એનો સવર્ગાંક 4 કરી શકે કે ન કરી શકે દીકરા? કરી શકે. એટલે એનો મિનિંગ કે અહીંયા પણ O અહીંયા લઈ શકે. એટલે આ રીતનું એ સ્ટ્રક્ચર પોતાનું બનાવી શકે. એટલે આ સ્ટ્રક્ચર જો અહીંયા લખી શકું અને અહીંયા ઉપર -2 ચાર્જ. ઓકે, જો તમને હવે દેખાતું હશે, કદાચ હું આડો આવી ગયો હોય, વધારે ઉપર વહી ગયો. ચલો, ઓકે. એટલે આ રીતનું એ સ્ટ્રક્ચર તમને સંયોજનો આપી શકે. પછી હજી એક બાબત તો યાદ રાખજો કે બોરેક્સ છે એ તેના ત્રણ સ્વરૂપો હોય. તેના 3 સ્વરૂપો હોય. સાહેબ કયા કયા સ્વરૂપ હોય? એક હોય ત્રિપાર્શ્વીય. કેવું હોય? ત્રિપાર્શ્વીય. ત્રિપાર્શ્વીય સ્વરૂપ એટલે Na2B4O7 into 10 times H2O. ઓકે, આને ત્રિપાર્શ્વીય સ્વરૂપ કહેવાય. સેકન્ડ છે અષ્ટફલકીય, એટલે કે જેની 8 ફલકો હોય. તો જેને કહી શકો Na2, સેમ સૂત્રમાં કોઈ ચેન્જીસ નથી, Na2B47 into 5 times H2O, જેને તમે જ્વેલર્સ બોરોક્સ કહો છો. શું કહો છો? જ્વેલર્સ બોરેક્સ. હવે તમને લોકોને યાદ હશે કે જ્યારે કોઈ જ્વેલરી હોય જેની પાસે, એ લોકો શું કરે? ઓગાળતા હોય, બરોબર છે? કોઈ સોનું કેવું ઓગાળતા હોય, ત્યારે એની જે તમે જે ઓગાળવાનું જે મશીન હોય ને, એની અડતે ફરતે આખો બોરેક્સ પાવડર ચોપડેલો હોય. કારણ કે બોરેક્સ કેવું પાવડર છે કે બોરેક્સ એ સારામાં સારો ઉષ્મા શોષક છે. એટલે શું કરશે? જેટલી ઉષ્મા મળશે એ પોતે શોષી લેશે, જેને કારણે એ ઉષ્માનું વહન એ પોતે થવા દેશે નહીં. અને થર્ડ જે સ્વરૂપ છે એ છે બોરેક્સ કાચ. શું છે? બોરેક્સ કાચ. અને બોરેક્સ કાચને તમે Na2B4O7 તરીકે લઈ શકો. એટલે બોરેક્સના 3 સ્વરૂપ છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ બોરેક્સ મણકો. ચાલો, બોરેક્સ મણકો શું હોય ખબર છે? બોરેક્સ મણકો ખાસ કરીને ઉપયોગ ક્યાં થાય? તો યાદ રાખજો, બોરેક્સ મણકો છે એ જે કોઈ પણ ધાતુ છે એ ધાતુને પસંદગી કરવામાં, મીન્સ કે એ ધાતુ કઈ છે એ કયા ઉપર ખબર પડે કે જ્યારે તમે બોરેક્સ મણકો લ્યો અને એ બોરેક્સ મણકા ઉપર કોઈ ધાતુ છે અત્યારે ખબર નથી કઈ છે, અજ્ઞાત છે, પણ એ બોરેક્સ મણકા ઉપર જ્યારે ધાતુ તમે નાખો ને એને તમે બ્લુ ફ્લેમમાં રાખો એટલે તમને કોઈ ચોક્કસ રંગ આવે. તો સાહેબ એ બોરેક્સ મણકો હોય કેવો? ધ્યાન આપજો, બોરેક્સ મણકો એ કાચ જેવો હોય. કેવો હોય? કાચ જેવો હોય. તો અહીંયા હું લખું છું કે ભાઈ તમારી પાસે Na2B4O7 છે into 10 times H2O. ઓકે, આનું ત્રિપાર્શ્વીય સ્વરૂપ છે. આ કયું છે? ત્રિપાર્શ્વીય. એને જો તમે હીટ આપો એટલે બને Na2B4O7 plus 10 times H2O એમાંથી છૂટા પડે. હવે જે આ છે Na2B4O7 એ કયું સ્વરૂપ છે? સર એ બોરેક્સ સ્વરૂપ થયું. હવે એને હીટ આપો એટલે તમને 2 સ્વરૂપ મળે, NaBO2 અને B2O3. આને શું કહેવાય સાહેબ? આને કહેવાય સોડિયમ મેટાબોરેટ. યાદ રાખજો આ બધી વસ્તુ, સોડિયમ મેટાબોરેટ. અને આ શું થયું? આને કહેવાય બોરિક એનહાઇડ્રેટ. ઓકે, અને આ જે બોરિક એનહાઇડ્રેટ છે આ છે કાચ જેવો પારદર્શક મણકો. શું છે? કાચ જેવો પારદર્શક મણકો. હવે આ કાચ જેવા પારદર્શક મણકા સાથે દાખલા તરીકે તમારી પાસે કોપર ઓક્સાઇડ છે પાવડર સ્વરૂપે. કયા સ્વરૂપે? પાવડર સ્વરૂપે. હવે તમને એ નથી ખબર કે આ કોપર ઓક્સાઇડ છે. દાખલા તરીકે આ X છે, એની જ્યારે હું B2O3 એટલે કે એ કાચનો મણકો છે ને, પ્લેટિનમના તાર ઉપર એ કાચનો મણકો બનાવવાનો હોય અને એને તમારે બ્લુ ફ્લેમમાં રાખવાનો. જેવો તમે એને બ્લુ ફ્લેમમાં રાખો એટલે કોપર શું કરશે કે પોતાના +2 ચાર્જમાં આવશે અને બોરોન છે, ધ્યાન આપજો, બોરોન અહીંયા 5 આ સ્વરૂપમાં આવશે. એટલે એને કારણે શું થશે? અહીંથી કોઈ કે રંગ આપવાનું ચાલુ કરશે. તો કોપર હોય ને તો યાદ રાખજો, કોપરનો રંગ ભૂરો હોય. કેવો હોય? ભૂરો રંગ હોય. પછી દાખલા તરીકે ક્રોમિયમ લ્યો તો ક્રોમિયમનો રંગ કેવો હોય? તો એનો રંગ લીલો હોય. પણ કયા ક્રોમિયમ? ક્રોમિયમ +3 નો. પછી મેંગેનીઝ લ્યો તો મેંગેનીઝનો રંગ ગુલાબી હોય. મેંગેનીઝનો રંગ કેવો હોય? ગુલાબી હોય. તમે કોબાલ્ટ +2 લ્યો તો કોબાલ્ટ +2 નો રંગ ભૂરો હોય. ઓકે, પછી તમે નિકલ લ્યો, સોરી, કોબાલ્ટ +3 નો રંગ એ ભૂરો હોય. નિકલ +2 લ્યો તો એનો રંગ બદામી હોય. બરાબર કે? એટલે મીન્સ કે લગભગ એ સંયોજનો છે બદામી રંગનો કે એવો તમને સંયોજનો બનાવે. અને જો આ કોબાલ્ટ +2 હોય ને તો એનો રંગ વાદળી, મીન્સ કે વાદળી જેવો આધાર દેખાય. હવે ધ્યાન આપજો, એક હું તમને આપું કે ભૂરો રંગ કયા કયા તત્વનો હોય? તો ભૂરો રંગ છે ને, યાદ રાખો, ભૂરો, હું યાદ રાખવાનું, એક માણસ છે ભૂરો. હવે યાદ રાખો કે તમે કુકર લેવા ગયા. હું લેવા ગયા? કુકર.
એટલે CuCr. કુકર લેવા ગયા. શું લેવા ગયા છે સાહેબ? કુકર. કેટલા કુકર લીધા? બે કુકર લીધા સાહેબ. અમે બે કુકર લીધા. કેટલા કુકર લીધા? બે. એને નાખ્યા કોથરીમાં. કેમાં નાખ્યા? કોથરીમાં. એટલે કોબાલ્ટ પ્લસ 3. અને વિચાર કર. શું આવ્યો? વિચાર. એટલે ભૂરો રંગ કોનો હોય? કુકર. કેટલા લીધા? બે. કોઈમાં નાખ્યા? કોથરીમાં. શું આવ્યો? વિચાર. બસ આટલી વસ્તુ યાદ રાખજો. હજી હું ડી અને એફ માં આખી આની જે ટ્રીક છે, આવી ટ્રીક છે, આખી સ્ટોરી જેવી, એ ટ્રીક હું તમને લોકોને આપીશ. ઓકે, ચલો આમાં કોઈ ડાઉટ છે બોરેક્સ મણકામાં? ઓકે, ચાલો. હવે આપણી પાસે છે એ છે ઓર્થોબોરિક એસિડ. ઓકે, ઓર્થોબોરિક એસિડ એટલે શું થશે કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. કેવો છે? સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. અને સાથે સાથે એ સ્પર્શે ચીકણો હોય છે, કે જ્યારે દાખલા તરીકે એને તમે ભીનું હોય થોડુંક પણ ભીનું સ્વરૂપ થઈ ગયું અને તમે એને સ્પર્શ કરો તો એ સ્પર્શે કેવો હોય છે? ચીકણો. તે પાણીમાં કેવો છે? અલ્પ દ્રાવ્ય. એટલે સંપૂર્ણપણે પાણીમાં એ દ્રાવ્ય થઈ શકતો નથી. અને ગરમ પાણી જો તમે લ્યો તો એમાં વધારે ડિઝોલ્યુશન થશે. એટલે તમને પ્રશ્ન આવે તો અટવાવાનું નહીં. તમારી પાસે જે પાણી છે એના ઉપર આધાર રાખે છે કે બોરેક્સની દ્રાવ્યતા. તો બોરેક્સની દ્રાવ્યતા કોના ઉપર આગે છે? કે સાહેબ એ પાસે જે પાણી રહેલું છે એના ઉપર વધારે દ્રાવ્યતા ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે મારી પાસે H3BO3 છે. આ H3BO3 ને હું 373 અથવા 370 થી 373 કેલ્વિન જેટલું હું તાપમાન આપું તો એ મને મેટાબોરિક એસિડ આપે. શું આપે? આ તો શું થયું? આને કહેવાય ઓર્થોબોરિક એસિડ. અને એને જો તાપમાન હું આપું વધારે એટલે એ બનાવશે મેટાબોરિક એસિડ. અને મેટાબોરિક એસિડને પણ હજે જો હું 433 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું, કેટલી? 433 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું એટલે 433 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા H2B4O7 બરોબર છે. એટલે આવું ઊંચું મીન્સ કે આમાંથી પાણીનો અણુ પણ છૂટો પડતો હશે. એટલે આ સંયોજન આપશે. અને આને તમે જો હજી તમે હીટ આપો ને ગરમ કરો એટલે આની હવે જે હીટ આપવાની છે ને રક્ત તપ્ત લોખંડની નળીમાં આપવાની છે. એટલે એની સાથે જો તમે હીટ આપશો એટલે ત્યાંથી શું મળશે તમને? B2O3. આપણને ખબર છે B2O3 એટલે શું થાય? સર, બોરિક એનહાઇડ્રેટ. ઓકે, હવે આની છે ને બધાની ઇન્ડિવિજ્યુઅલી પ્રક્રિયા અલગ અલગ છે, પણ એ પ્રક્રિયા આપણા માટે કોઈ મહત્વની નથી. તમને આટલી વસ્તુ તમને જો આઈડિયા આવી જાય કે ભાઈ આટલા ટેમ્પરેચરે અને અહીંયા રક્ત તપ્ત યાદ રાખજો. રક્ત તપ્ત એટલે શું થશે? ખૂબ જ એક નળી હોય એની અંદર જો જોડાયેલું હોય તો એને રક્ત તપ્ત કહી શકીએ. ઓકે, એટલે મીન્સ કે આ થયું તમારું ઓર્થોબોરિક એસિડની સામાન્ય માહિતી. હવે છે આપણી પાસે ડાયબોરોન. ડાયબોરોન એટલે શું થશે? આપણને ખબર છે B2H6. અને આપણે એ પણ લેડા છે કે એ BH3 સ્વરૂપે સ્થાયિત્વ ધરાવતું નથી. કઈ રીતના સ્થાયિત્વ BH3 સ્વરૂપે નથી ધરાવતું એની પણ આપણને સંપૂર્ણ માહિતી આઈડિયા છે. ધ્યાન આપજો. હવે તમારે એની બનાવટ લેવી હોય તો B2H6 કેમ લેશો? તો હવે દાખલા તરીકે BF3 છે. હવે ખબર છે કાલના પ્રશ્ન રિવાઇઝ કરી લો. BF3 શક્ય છે પરંતુ BH3 શક્ય નથી. વાય? કોઈ આન્સર આપી શકે? BH3 શક્ય નથી અને BF3 શક્ય છે. કોઈ આન્સર આપી શકે? ચાલો ચાલો. યસ. કોણ P5 બંધ બનાવે? યસ. સત્યમ કઈક કહેતો તો, બોલ. ચાલો જો, કારણ કે BF3 માં P5 બંધ છે ને P5 બંધને કારણે શું થશે કે સાહેબ એ BF3 છે એને P બેક બોન્ડિંગ મળે. શું મળે? P બેક બોન્ડિંગ મળે. બેક બોન્ડિંગ મળે એને કારણે શું થશે કે એની સ્ટેબિલિટી વધે છે. હવે દાખલા તરીકે તમારી પાસે BF3 છે, એની પ્રક્રિયા તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરો. કોની યારે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. એટલે અહીંથી તમને B2H6 મળશે. અને અહીંયા જે લિથિયમ છે એ શું કરશે કે આના જે ફ્લોરિન છે એને ઉપાડશે. એટલે LiF અને અહીંયા રહેલો હજી એલ્યુમિનિયમ, કારણ કે આને મારે 2 વડે ગુણો એટલે ફ્લોરિન 6 થશે. એટલે અહીંયા શું બનશે? LiF3. અહીંયા લિથિયમ કેટલા લેવા પડશે? 3, બીકોઝ ઓફ એલ્યુમિનિયમ અહીંયા 3. એટલે અહીંયા 3 વડે આપણે સોરી અહીંયા 3 વડે આની ગુણી દઈએ. હજી એક છે કે દાખલા તરીકે BF3 છે એની તમે સોડિયમ હાઇડ્રેટ સાથે રિએક્શન આપો. કોની યારે? સોડિયમ હાઇડ્રેટ. એટલે B2H6 પ્લસ NaF3. પરંતુ સમીકરણ હવે સાદું છે, સંતુલિત તમે કરી શકો. સાહેબ હજી એક પ્રક્રિયા. હા, આ સોડિયમ બોરોહાઇડ્રેટ છે. આને શું કહેવાય? સોડિયમ બોરોહાઇડ્રેટ પહેલા તો કેવો છે? કોઈ કહી શકે? એ રિડ્યુસિંગ એજન્ટ છે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે? યસ. એ રિડ્યુસિંગ એજન્ટ કોની એ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે કે આમ તો પ્રબળ જ છે, પણ દાખલા તરીકે હું અહીંયા 2 પ્રશ્નો હોય કે ભાઈ મારી પાસે સોડિયમ બોરોહાઇડ્રેટ છે અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે, તો આ બેમાંથી
પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કોણ છે ને લેસ રિડ્યુસિંગ એજન્ટ કોણ છે, એટલે ઓછો રિડ્યુસિંગ એજન્ટ કોણ છે આ બે માંથી? પ્રબળ NaBH4 નહીં દીકરા, ધ્યાન આપજો, પ્રશ્ન સોલ્વ કરી નાવ કે પ્રબળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. એનો પેલી વસ્તુ રિડ્યુસિંગ એજન્ટનો મતલબ શું થાય? પોતાનું ઓક્સિડેશન કરે. પોતાનું ઓક્સિડેશન કરે. પોતાનું ઓક્સિડેશન એટલે હું કાં તો હાઇડ્રોજન દૂર થાય કાં તો ઓક્સિજન ઉમેરાય. હવે આની પાસે એ પોઝિશન નથી કે ઓક્સિજન લઈ શકે, એટલે બેટર શું થાય કે પોતાનામાંથી H+ દૂર કરે. હવે આ બે માંથી H+ કેમાં દૂર થાય? તો બોરોન સાથે H હોય અને અહીંયા એલ્યુમિનિયમ સાથે H હોય, તો કોનો H ઝડપથી દૂર થાય? કેશવ, બોરોન નો થાય દીકરા. બોરોન અને એલ્યુમિનિયમના કદ તફાવત તો જો, બોરોન અને એલ્યુમિનિયમના કદ તફાવત જો. કોનું કદ મોટું? સાહેબ એલ્યુમિનિયમનું કદ મોટું, તો કોનો હાઇડ્રોજન ઝડપથી દૂર થાય? સાહેબ એલ્યુમિનિયમ નો થાય. ધેટ્સ વાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ઇઝ મોર રિડ્યુસિંગ એજન્ટ ધેન બિટવીન સોડિયમ બોરો હાઇડ્રેટ. એટલે સોડિયમ બોરિયો હાઇડ્રેટની સાપેક્ષમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે વધારે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. બીજી વસ્તુ કે ડાયબોરોન જે છે એ અતિ ઝેરી છે. ઓકે, ખૂબ જ આપણે એમ કહી શકીએ વેનેમસ સંયોજન છે. બીજી વસ્તુ કે એનું ગલન બિંદુ છે, સોરી એનું ઉત્કલન બિંદુ છે 180 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ કેટલું છે? 180 કેલ્વિન છે. તે જ બીજી વસ્તુ કે તમે જો એને હવામાં ખુલ્લો રાખો તો વધારે કોઈ પ્રક્રિયા સાથે રિએક્ટિવિટી કરાવો એટલે હવામાં સીધો સળગી ઉઠે. દાખલા તરીકે મારી પાસે B2H6 છે, એની O2 સાથે પ્રક્રિયા કરાવો તો તરત જ B2O3 પ્લસ H2O મને સંયોજન આપે. આ જ્યારે ઉર્જા થાય ત્યારે અહીંયા આ C હેનો લખ્યો એને ખબર છે કોઈને? C હેના માટે લખેલો હોય? C હેના માટે લખેલો? યસ. નહીં, સર્જન એન્થાલ્પી હોય ને તો F હોય. યસ, સી એટલે કમ્બશન કહેવાય. શું કહેવાય? કમ્બશન. કમ્બશન એટલે શું થશે? દહન. શું કહેવાય? દહન. હવે આ પ્રક્રિયામાં મેં નિશાનીમાં જે એન્થાલ્પી ઉત્પન્ન થાય છે એ નિશાની મેં માઇનસ આપી છે. માઇનસ આપી છે એનો મતલબ ઉષ્મા મુક્ત થાય, કારણ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કહેવાય. હજી જે આપણા નવા વિદ્યાર્થીઓ છે એને ખબર ન હોય તો એક હજી ટ્રીક આપી દઉં, વારંવાર પાછી હું શીખવાડું છું કે દાખલા તરીકે યાદ રાખવાનું છે તમારે ક્ષેરુની શોધ. શું રાખવાનું? ક્ષેરુની શોધ. ક્ષેરુ એટલે અહીંયા આવશે આ ક્ષેપક. ક્ષેપક પ્રક્રિયા એટલે એનું મૂલ્ય કેવું હોય? ઓલવેઝ ઋણ. અને શો એટલે શોષક, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે એનું મૂલ્ય ઓલવેઝ કેવું હોય? ધન હોય છે. બરોબર છે? પાછું રિપીટેશન કરી દઉં છું તમને ફરીથી યાદ રહે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા જોઈએ કે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે આ જેવું તમે B2H6 છે એને O2 ની સાથે રિએક્ટિવિટી તમે લોકો આપશો, એટલે જેવી રિએક્ટિવિટી આપશો એટલે શું કરશે? એ તરત જ એની સાથે બ્લાસ્ટ સ્વરૂપે આપણે એમ કહીએ ને કે ધડાકા સ્વરૂપે એની સાથે રિએક્ટિવિટી એ લગભગ -1976 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા પોતાનામાંથી રિમૂવ કરે છે. હવે દાખલા તરીકે તમે આ જ B2H6 છે, આ જ B2H6 ને હું H2O સાથે રિએક્ટિવિટી આપું એટલે H2O સાથે રિએક્ટિવિટી આપતા તરત જ મને H3BO3 એટલે કે બોરિક એસિડ સંયોજનો આપે છે. અને ડાયબોરન છે, એક વસ્તુ યાદ રાખજો કે લુઈસ બેઝ છે. શું છે? લુઈસ બેઝ. પણ કયો? ડાયબોરન. એટલે મીન્સ કે B2H6 છે લુઈસ બેઝ છે, એટલે B2H6 પ્લસ 2 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ રિએક્ટિવિટી આપો એટલે BH3 અને આ સ્વરૂપ તમને પ્રાપ્ત થશે. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? ઓકે, ચાલો હવે આપણે લઈએ કે દાખલા તરીકે તમારી પાસે B2H6 છે. આ B2H6 ને જો હું પ્રક્રિયા એમોનિયા સાથે કરાવું, કોની સાથે? એમોનિયા સાથે હું રિએક્ટિવિટી કરાવું તો અહીંયા રિએક્ટિવિટી કરતા મને એક સંકીર્ણ સંયોજન BH2 NH3 ટ્વાઇસ અને BH4 માઇનસ મને સ્વરૂપનું પ્રાપ્ત થશે. આ જે આ સ્વરૂપ છે એને હું આ રીતના પણ લખી શકું B3 અહીંયા બે વડે ગણી B3N3H6. આને શું કહેવાય? બોરેઝીન અથવા બીજું બોરોઝોલ. ધ્યાન આપજો, બોરેઝીન, બોરોઝોલ. અને તમે ઇનઓર્ગેનિકની ભાષામાં એને અકાર્બનિક બેન્ઝીન શું કહી શકો? અકાર્બનિક બેન્ઝીન પ્લસ 12 ટાઈમ H2O છૂટા પડે, સોરી H2 છૂટા પડે. અને આનું સ્ટ્રક્ચર કોના જેવું હોય? તો સર આનું સ્ટ્રક્ચર છે એ કોના જેવું હોય છે? સાહેબ હોય એનું સ્ટ્રક્ચર બેન્ઝીન જેવું. કોના જેવું? બેન્ઝીન જેવું એનું સ્ટ્રક્ચર હોય. એટલે કઈ રીતનું હશે એનું સ્ટ્રક્ચર જોઈએ આપણે.
ચાલો, અને બેન્ઝીન જેવું છે એનો મીનિંગ ડબલ બોન્ડ તો હશે, તો જ બેન્ઝીન જેવું કહેવાય ને. અને એની સાથે 6 હાઇડ્રોજન, એટલે આને બોરોઝિન, બોરોઝોલ, અકાર્બનિક બેન્ઝીન એટલે હરિતારા નામ છે 1000, એના જેવું ભાઈનું કામ છે. હવે ડાયબોરેન સંયોજનો હશે એટલે BH3 આપણને ખબર છે, અહીંયા H, અહીંયા H, અહીંયા H અને અહીંયા H. આ જે બંધ કોણ છે 97 ડિગ્રીનો છે. આ સાઈડ જે B અને H વચ્ચેની બંધ લંબાઈ છે 134 પાઇકોમીટર. આ જે બંધ ખૂણો છે એ 120 ડિગ્રીનો છે. અને આ સાઈડ જે છે એટલે મીન્સ કે બહારની સાઈડ, કારણ કે ડાયબોરેન સ્વરૂપ છે એ પોલિમર સ્વરૂપ નથી, ખાસ યાદ રાખજો. એટલે 2 જણું હશે એટલે આ વચ્ચેનું જે બંધ લંબાઈ છે 119 પાઇકોમીટર સ્વરૂપની હોય છે. ધ્યાન આપજો, બોરોન છે એનું હાઇડ્રોડો સ્વરૂપ તમને પૂછે, હાઇડ્રાઇડો સ્વરૂપ, તો હાઇડ્રાઇડો સ્વરૂપ તમને અહીંયા યાદ રાખો, હું તમને લખાઈ દઉં છું લગભગ સ્વરૂપ. એટલે થશે BH4 માઇનસ. આ અતિ મહત્વનું છે, બરોબર? એટલે યાદ રાખજો કે કયા સ્વરૂપ બને, કે દાખલા તરીકે કોઈ ધાતુનો હાઇડ્રાઇડ હોય એ ડાયબોરોન સાથે જો રિએક્ટિવિટી આપે તો એ તમને સંયોજન સ્વરૂપે હાઇડ્રાઇડો એટલે BH4 માઇનસ આ સ્વરૂપે તમને આપે. ઓકે, એમાં એક ખાસ કરીને આમાંથી કેટલું શીખવા મળ્યું? સમૂહ નંબર 13 માંથી સર રિડ્યુસિંગ એજન્ટ તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને BH4, બરોબર છે, એ સારામાં સારા રિડ્યુસિંગ એજન્ટ છે. કેવા છે? સારામાં સારા કેવા છે? એ સંયોજનો રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. ઓકે, ચાલો અહીંયા સુધી સમૂહ નંબર 13 અહીંયા પૂરો થાય છે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? ઓકે, ચાલો તો આપણે હવે ચાલુ કરીએ સમૂહ નંબર 14. ઓકે, ચાલો હવે છે સમૂહ 14. હવે સમૂહ 14 છે એટલે આપણને એક વસ્તુ ખબર છે કે સર કાર્બન વાળો સમૂહ છે, એટલે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ઓકે, આ સમૂહના તત્વ આપણી પાસે હાજર છે. હવે આપણે એમ કહી શકીએ કે પૃથ્વીના પેટાળમાંથી જો મળવામાં કોઈ સમૂહનો ક્રમ આવતો હોય તો આ સમૂહ છે, 17મા સમૂહ આ ક્રમમાં સંયોજન મળે. હવે આપણને ખબર છે કેટલા સ્વરૂપ છે, અને એમાંથી છે ને સમૂહ નંબર 14 નું એક તત્વ એવું છે કે જેમનું કેમેસ્ટ્રી અડધું પોતે એકલો લઈને બેઠો છે, એ તત્વ છે કાર્બન. આ અતિ મહત્વનું તત્વ છે, કારણ કે કાર્બન આપણને કઈ કઈ વસ્તુ સર, GOC હોય, કદાચ જૈવ રસાયણ હોય, બરોબર છે, કે કદાચ હાઇડ્રોકાર્બન હોય, બરોબર છે, કદાચ પોલિમર હોય, એ બધા જ સંયોજનમાં કાર્બન સિવાય ચાલે નહીં. બરોબર છે, આપણને ખબર છે કે કાર્બનનો અહીંયા અતિ મહત્વનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને કાર્બન છે એના 3 સમસ્થાનિક હોય, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. બરોબર છે, એમાં કાર્બન 12 અને કાર્બન 13 કેવા છે? એ સ્થાયી સ્વરૂપ છે. આપણને ખબર છે કાર્બન સંયોજનોમાંથી કેટલા અસંખ્ય નેનો ટ્યુબ તમે કહી લો, કદાચ બકીબોલ કહી દો, કદાચ પેલી લાઈન કહી દો, એટલે આ અલગ અલગ સ્વરૂપ છે. એમાં કાર્બન જે 14 છે ને એ અસ્થાયી સ્વરૂપ છે, પરંતુ એનું પ્રમાણ છે એ સૌથી વધારે મળે, એટલે કે સૌથી વધુ પ્રમાણમાં તે મળે છે. અને એનું અર્ધ આયુષ્ય સમય છે એ 5770 છે. ફરીથી અર્ધ આયુષ્ય સમય એટલે શું કહેવાય નેહા? કેશવભાઈ, તારા ઉપર આશા છે મને. કેશવ ક્યાં ખોવાઈ ગયો? ચાલો હું જ કહી દઉં હવે, લબાડો. જો T1 એટલે શું થશે? અર્ધ આયુષ્ય સમય એટલે કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ તત્વ છે એની સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે છે એને શું કહેવાશે? એને અર્ધ આયુષ્ય સમય કહેવાશે. એટલે કાર્બન જે તમે કેટલો પણ જથ્થો લ્યો, દાખલા તરીકે 1 મોલર કાર્બન લ્યો, એને 0.5 મોલર થવા માટે, મીન્સ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વગર કોઈ પણ 0.5 મોલ થવા માટે એને જે સમય લાગે છે એને અર્ધ આયુષ્ય સમય. અને આ અર્ધ આયુષ્ય સમય વર્ષમાં છે. કેમાં છે? વર્ષમાં છે. ધ્યાન આપજો કે આ કાર્બનના જુદા જુદા સ્વરૂપો છે. એમાં એક તમે સિલિકોન આવો તો સિલિકોન આપણને ખબર છે કે પૃથ્વીના પોપડામાં 27.7% સિલિકોન હોય છે, જે કયા સ્વરૂપમાં હોય છે? રેતી સ્વરૂપમાં હોય છે, Si4 માઇનસ સ્વરૂપમાં હોય છે, સિરામિક સ્વરૂપમાં હોય છે, સિમેન્ટ સ્વરૂપમાં હોય છે. આપણે ખબર છે આપણે જે ઘરમાં બેસીએ છીએ એની દિવાલ ઉપર લાગેલું સિમેન્ટ પણ આ જ રીતના સ્વરૂપે જોવા મળે છે. હવે જર્મેનિયમ છે, જર્મેનિયમ ખૂબ જ અલ્પ પ્રમાણમાં છે, ખાસ કરીને ટ્રાન્ઝિસ્ટરમાં જોવા મળે. ટ્રાન્ઝિસ્ટર તમે બનાવો કે અર્ધવાહકોની બનાવટમાં તમે
એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, પછી છે ટીન, જેને કેસીટેરાઇટ. બેટા અવાજ આવે છે, માઇક બંધ કરી દેજો જેનું હોય એનું. બરોબર છે. કેસીટેરાઇટ સ્વરૂપે એટલે એ આ એની કાચી ધાતુ છે, એમાંથી તમે મેળવી શકો. આનો ઉપયોગ ખાસ કરીને ક્યાં થશે? તમે પેપ્સી કે એવી કોલા જેવી ઓલા ટીન આવે, બરોબર છે, એ ટીનમાં એનો ઉપયોગ થશે. ખાસ કરીને મિશ્ર ધાતુ છે, કાર્ટિંગ કે અતિ સુવાહક પદાર્થ તરીકે તમારે લેવું હોય તો ટીનનો ઉપયોગ કરી શકો. પછી છે ગેલિના, તો સોરી લેડ છે, જેનું મેન સ્ત્રોત છે ગેલિના, જેને તમે પીબીએસ પણ કહી શકો છો, લેડ સલ્ફાઇડ. એટલે આ સ્વરૂપે તમને થશે. એનો ઉપયોગ ખાસ કરીને તમે વજનિયા કરો લેડ, બરોબર છે, અથવા કારની બેટરીનું કોટિંગ છે, રેડિયેશન અવરોધક છે, બરોબર છે, કોઈ પણ એવા ક્ષકિરણો કે એવા નીકળતા હોય તો તમે લેડનું આજુ પડ જમાઈ દો તો એને કારણે એ ક્ષકિરણો છે એ ઓછા બહાર નીકળે છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આપણા જે અમુક ગુણધર્મ છે, જે હવે તમને લોકોને તો આવડવા જોઈએ. કે પરમાણ્વીય ત્રિજ્યા તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, બરોબર છે. બધા માટે અહીંયા લખું છું. હવે પેલી વસ્તુ, ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા વધે. કોને કારણે વધે? યસ યસ, આ કોણ બોલ્યું? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. દીપ બેટા, અસરકારક કેન્દ્રીય વીજભાર છે ને ઘટેવો જોઈએ. શું થવો જોઈએ? ઘટે. કારણ કે સમજ, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કેન્દ્રનું આકર્ષણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધે. હવે કેન્દ્રનું આકર્ષણ જો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધે તો એ ઇલેક્ટ્રોનને અંદર ખેંચે, અને ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષાનો અંદર આવે તો કદ નાનું થાય, તો અમુક તો અહીંયા મોટું થાય છે. એટલે તમારે શું યાદ રાખવાનું કે ઝેડ ઇફેક્ટિવ ઘટે ને તો ત્રિજ્યા વધે. સમજ પડે? ચાલો, સાથે સાથે બીજી શું વસ્તુ સર? શિલ્ડિંગ અસર વધે કે ઘટે? અને ખાસ પ્રકારે શિલ્ડિંગ અસર લાગે ડી અને એફ કક્ષકની શિલ્ડિંગ અસર. એને કારણે જો ધ્યાન આપજો સર, અહીંયા એક વસ્તુ અમને ખબર છે, તમે આગળમાં ભણાવી કે ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે છે, પણ એક ફેરફાર મેં જોયું ને તો એક ફેરફાર મને શું દેખાણો ખબર? કે જે ત્રિજ્યા વધે છે ને એ ત્રિજ્યામાં થતો વધારો ખૂબ ઓછો હશે. તમે નોટિસ કર્યું છે? કદાચ તમારી એનસીઈઆરટી બુકમાં એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યાનો તમે જે વધારો જોવો ને એ વધારો ખૂબ જ ઓછો છે. એ વધારો ઓછો હોવાનું મેઇન રીઝન શું છે ખબર છે? કે એની અંદર ડી અને એફ વડે શિલ્ડિંગ લાગે છે. ધ્યાન આપજો, ડી અને એફ વડે શિલ્ડિંગ લાગે છે. અને આપણને ખબર છે કે શિલ્ડિંગ શક્તિનો ક્રમ શું છે? એસ ની વધારે, પી ની પછી ઓછી, પછી ડી ની, પછી એફ ની. ધેટ મીન્સ ડી અને એફ કક્ષકની શિલ્ડિંગ અસરને કારણે તેની પરમાણ્વીય ત્રિજ્યામાં ઓછો વધારો થાય. વધારો તો થાય પણ કેવો થાય? ઓછો વધારો થાય છે. ફિનિશ. હવે ધ્યાન આપજો, આ જ જે ગુણધર્મ છે પરમાણ્વીય ત્રિજ્યાનો કે આયનીય ત્રિજ્યાનો, એ સમૂહ નંબર બાકીના સમૂહ બધામાં આ જ લાગે. એટલે આપણે દર વખતે આ એક ને એક વસ્તુ રિપીટેશનનો કોઈ પ્રશ્ન, કોઈ એમ કહી શકે સવાલ નથી કે દર વખતે એને રિપીટેશન કરું. એટલે સમૂહ નંબર 15 માં હું તમને પૂછું તો એ ફટાફટ આપણે ક્લિયર કરતું જવું જોઈએ, આમાં લખવું ન જોઈએ, જેને કારણે આપણો સમય ઓછો બગડે. હવે છે આયોનાઇઝેશન એનર્જી. ફરીથી આયોનાઇઝેશન એનર્જી એટલે યસ. ઓકે, ચાલો હવે ઉપરથી નીચે તરફ જતા આયોનાઇઝેશન એનર્જી શું થાય? ઘટે કે વધે? ઘટે. પણ આપણને ખબર છે ગામ હોય અહીંયા ગાંડા હોય, જેને કારણે અહીંયા ફેરફાર થાય છે. અહીંયા એન્થાલ્પી લેડની વધારે છે. કોની છે? લેડની વધારે છે. હવે આનું રીઝન શું છે કે લેડ પહેલા લખું તો લેડ એટલે શું થશે? 82. ઇલેક્ટ્રોન રચના લખું એટલે ઝેનોન. ઝેનોનમાં કેટલા જશે? 56. એટલે આપણે બાકીના ગોઠવવાના થાય એટલે 14, 5d10, 4s, સોરી 6s આવશે ને? 4s ક્યાં આવ્યું આમાં? એક મિનિટ. 6s2 અને 6p2. આ રીતના ઇલેક્ટ્રોન રચના, કારણ કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સોરી હું અહીં લખતા ભૂલી ગયો, પરંતુ સમૂહ નંબર 14 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય ns2 np2, સોરી ns2 np2. ધેટ્સ વાય અહીંયા મારે 6s2 6p2 થોડુંક ઉપર લઈ લો એટલે વ્યવસ્થિત દેખાય. ચાલો, આ રીતનું છે. હવે શું થશે કે આ જે બે કક્ષકો છે, હવે આ બે કક્ષકો શું છે? સંપૂર્ણ ભરાયેલી છે. સંપૂર્ણ ભરાયેલી છે.
હવે સંપૂર્ણ ભરાયેલી છે પણ એ કઈ કક્ષકો છે? F અને D છે. ધ્યાન આપજો, કઈ છે? F અને D. અને F અને D ની શિલ્ડિંગ શક્તિ કેવી હોય? ઓછી હોય. હવે શિલ્ડિંગ શક્તિ ઓછી હોવાને કારણે હવે અંદર Z ઇફેક્ટિવ તો જોરદાર જ હશે. તો ઈ Z ઇફેક્ટિવ શું કરશે ખબર છે? કે ટીન અને લેડમાં, ધ્યાન આપજો, તમારી પાસે, મારી પાસે અત્યારે NCERT હાજરમાં નહીં હોય, પણ કદાચ તમારી પાસે હોય તો પેલું જોવો ને, કદાચ હું જોઈ લઉં. કોષ્ટક દેખાય છે તમને લોકોને? જો NCERT માં આઈ થિંક 315 નંબરના પેજ ઉપર આવી જાવ તો તમારી પાસે હાજરમાં હોય તો જ, બાકી કોઈ જરૂરિયાત નથી. 315 પેજ ઉપર આણવીય ત્રિજ્યા વાળું જોવો, આયનીય ત્રિજ્યા વાળું દેખાય છે. એમાં આઈ થિંક ટીનની 140 છે સહસંયોજક ત્રિજ્યા અને લેડની 146. ધેટ મીન્સ એ આયનિક જે ત્રિજ્યા છે એમાં કોઈ ઝાઝો ફરક નથી દેખાતો. દેખાય છે તમને લોકોને? હા. હવે તમે અહીંયા આવો, આયનીકરણ એન્થાલ્પી જોવો, ટીન અને લેડની કોષ્ટકમાં ધ્યાન આપજો તમે લોકો. ટીન અને લેડમાં જોવો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 708 થી 715 એટલે વૈધી. ખરેખર શું થવી જોઈએ? ઘટવી જોઈએ. અહીંયા શું થાય છે? વધે છે. હવે વધવા, એમાં જો પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, ચારેય એન્થાલ્પી સુધી જોશો ને એટલે એ જ વસ્તુ તમને લાગુ પડે. એટલે અહીંયા પ્રથમથી દ્વિતીય તરફ તમે અહીંયા સર અમે આવીએ છીએ ત્યારે આ રીતનો અમને જે ફેરફાર જોવા મળે છે એનું મેઇન રીઝન છે કે અહીંયા સંપૂર્ણ ભરાયેલી કક્ષકો તો છે પરંતુ એની શિલ્ડિંગ શક્તિ ઓછી. અને આ શિલ્ડિંગ શક્તિ ઓછી હોવાને કારણે એ શું થશે કે એ કેન્દ્રનો Z ઇફેક્ટિવ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જોરદાર લાગે, જેને કારણે હવે ટીનની સાપેક્ષમાં તમારે લેડનો ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? એને વધારે આપવી પડે. અહીંયા 3-4 રીઝન થઈ શકે. એક રીઝન થઈ શકે શિલ્ડિંગ શક્તિ ભલે છે પરંતુ ઓછી શિલ્ડિંગ શક્તિ આપવા વાળા તત્વો ભરાયેલા છે એને કારણે. બીજું, તેની પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો, જે ફેરફાર વધારો થાય છે પણ એ ફેરફાર વધારો ઓછો થાય છે એક એને કારણે. ઓકે, હવે છે આપણી પાસે વિદ્યુત ઋણતા. શું છે? વિદ્યુત ઋણતા. ઓકે, વિદ્યુત ઋણતા એટલે શું થાય કે જે ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય, આ ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. બરોબર છે? એટલે આપણે અહીં લખી દઈએ કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, ટીન છે અને આપણી પાસે લેડ છે. ઓકે, આ તત્વો આપણી પાસે અત્યારે હાજરમાં છે. હવે કાર્બનની વિદ્યુત ઋણતા છે એ 2.5 હોય. કેટલી હોય? 2.5. હવે આ તમને ક્રમ એટલે લગભગ આ વિદ્યુત ઋણતા અહીંયા સુધી સમાન જ રહે છે, લગભગ અહીંયા ફેરફાર જોવા મળે છે. એટલે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં શું જોવા મળે છે? ઘટાડો. પણ આપણને ખબર છે કે જેમ આયનીકરણ એન્થાલ્પીમાં કંઈક અપવાદ હતો એ પ્રમાણે અહીંયા સર આ ખરેખર ટીન અને લેડમાં ખરેખર શું થવી જોઈએ? વિદ્યુત ઋણતા લેડની ઘટવી જોઈએ અને ખરેખર લેડની અહીંયા વધે છે. તો સર આનું શું રહેશે કે અહીંયા સ્ક્રીનિંગ અસર હોતી નથી. હવે મેઇન રીઝન શું કહું ખબર છે? હવે સ્ક્રીનિંગ અસર આપણે એમ કહીએ કે સંપૂર્ણ ભરાયેલી છે એટલે સ્ક્રીનિંગ અસર આમ આવી જોઈએ, પણ F અને D ની એટલી બધી આવરણ ન બનાવી શકે જેટલું ઝડપથી S અને P બનાવે. તો હવે શું થશે? સ્ક્રીનિંગ અસર, આ હું અહીંયા લેડ લખું છું. હું લખું છું? લેડ. હવે લેડ લખું છું. હવે આનો સ્ક્રીનિંગ અસર ન હોવાને કારણે લેડનો જે Z ઇફેક્ટિવ છે ને અહીંયા 12 સુધી હશે. 12 સુધી Z ઇફેક્ટિવ હશે ને એને કારણે શું થશે કે 12 જો કોઈ ઇલેક્ટ્રોન અહીંયા આટા મારતો હશે તો આ Z ઇફેક્ટિવ શું કરશે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. ધેટ મીન્સ ટીનની સાપેક્ષમાં લેડની વિદ્યુત ઋણતા શું થાય? વધે છે. એટલે મેઇન રીઝન જો તમને કોઈ ખબર હોય તો આ હોવું જોઈએ કે એની પાસે સ્ક્રીનિંગ અસર હોતી નથી. બીજી વસ્તુ કે હવે આપણી પાસે હજી એક ગુણધર્મ છે, એ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો ઉપરથી નીચે તરફ જતા ગલન બિંદુ કેવા થાય? વધે કે ઘટે? નહીં, વધે. વધે વધે. પણ સમૂહ 13 ની સાપેક્ષમાં કેવા હોય આના? તો ધ્યાન આપજો, સમૂહ 13 ની સાપેક્ષમાં સમૂહ 14 ના વધારે, બીકોઝ ઓફ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ. ધ્યાન આપજો, આવર્તમાં હું ડાબીથી જમણી તરફ જાઉં તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. ઘનતા શું થાય દીકરા? ઘનતા શું થાય? ઘનતા વધે, કારણ કે ઘનતાને એક સંબંધ છે આણ્વીય દળ સાથે, D proportional to M. એટલે જો મોલેક્યુલર વેઇટ વધશે તો એની ઘનતા પણ વધશે. એટલે આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મોલેક્યુલર વેઇટ તો વધે જ. એટલે ઓબ્વિયસલી મોલેક્યુલર વેઇટ વધતા હોય તો એની સાથે સાથે એની ઘનતામાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ચાલો નેક્સ્ટ આપણી પાસે થિયરી છે, એની રાસાયણિક સક્રિયતા છે. ઓકે,
રાસાયણિક સક્રિયતા છે. હવે આપણી પાસે રાસાયણિક સક્રિયતા એટલે કયું તત્વ કઈ રીતે રિએક્ટિવિટી આપે છે એની આપણી પાસે. જો ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો એ મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા, જેની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા છે એ +4 અને +2 ઓક્સિડેશન અવસ્થા એ મહત્વપૂર્ણ, એટલે સૌથી વધારે આ ઓક્સિડેશન અવસ્થામાં એ જોવા મળે છે. પણ એમાં ખાસ કરીને જે કાર્બન છે એ કાર્બન કઈ ઓક્સિડેશન અવસ્થામાં વધારે હોય તો +4 ઓક્સિડેશન અવસ્થામાં એ સૌથી વધારે હોય. દાખલા તરીકે હું અહીંયા લખું છું, મેં તમને આગળ આઈ થિંક આપી દીધી હતી ઓક્સિડેશન અવસ્થા માટેની કાર્બન સિલિકોનની. ઉપરથી નીચે તરફ જતા કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ હોય મેં આગળ ભણાવ્યું હતું, મને થોડુંક યાદ છે. +4 અને -4 હોય. સિલિકોન છે એ ફક્ત +4 હોય, જ્યારે જર્મેનિયમ, ટીન અને જે લેડ છે એ +2 અને +4 ઓક્સિડેશન અવસ્થામાં હોય. તો આ +4 માંથી +2 માંથી કઈ ઓક્સિડેશન અવસ્થા સ્ટેબલ ગણવામાં આવે? +4. +4 ગણવામાં આવે બેટા. થોડુંક વિચાર. +2 ઓક્સિડેશન અવસ્થા, કારણ કે એના ઉપર નિષ્ક્રિય યુગ્મ અસર હોય. નિષ્ક્રિય યુગ્મ અસર અવસ્થાને આધારે મેં પહેલા જ કીધું હતું, જેમ નાની ઓક્સિડેશન અવસ્થા હોય એમ નીચેના તત્વ માટે નાની ઓક્સિડેશન અવસ્થા ઇઝ અ મોર સ્ટેબલ. ફરીથી દિમાગમાં ઘુસાડી રાખજો કે નીચે તરફના તત્વની નાની ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ હોય. કેવી હોય? વધારે સ્ટેબલ. જો +4 ઓક્સિડેશન અવસ્થા હોય તો રિએક્ટિવિટીમાં પહેલું જ છે ને આગળ આવીને ઉભો રહી જાય કાર્બન, પછી સિલિકોન, પછી જર્મેનિયમ, પછી ટીન અને પછી લેડ. અને જો +2 હોય અને રિએક્ટિવિટી આપવી હોય તો પહેલા આવી જાય લેડ, પછી આવે ટીન, પછી આવે જર્મેનિયમ, પછી આવે સિલિકોન અને લાસ્ટમાં +2 ઓક્સિડેશન અવસ્થા કાર્બન. આપણને ખબર છે કાર્બનની +2 ઓક્સિડેશન અવસ્થા બહુ ખૂબ જ આપણે ઓછી જોયેલી છે. બીજી વસ્તુ છે કે M4+ સંયોજનો, એટલે મીન્સ કે M ઉપર ચાર્જ હોય એવા સંયોજનો લગભગ સમૂહ નંબર 14 માં કોઈ હોતા નથી. બીજી વસ્તુ કે ક્યારે બની શકે કે જ્યારે કાર્બન જે છે એ કાર્બન, આપણે એમ કહી શકીએ કાર્બનનો વધારેમાં વધારે સવર્ગાંક કેટલો હોય? મેક્સિમમ કયો તો કેટલો હોય? યસ, 4 આવે ભાઈ. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? હવે અહીંયા જોવો, આ રીતનું છે, બરોબર છે? ધ્યાન આપજો, જેને 6 બોયલા છે એ તમારી કઈ ભૂલ નથી, પણ આપણે ક્યાંક કાચા પડ્યા હોય. જો હવે આને ઉત્તેજિત અવસ્થામાં મોકલું, આ ઉત્તેજિત અવસ્થામાં અહીંયા મેં મોકલા તો 1 2 તો છે જ, અહીંયા 1 અને આને ઉત્તેજિત અવસ્થામાં, તો મેક્સિમમ આની પાસે હવે જગ્યા કેટલી રહે? 1 2 3 4. મીન્સ કે આ લાલ છે એ કાર્બન છે, બરોબર છે? લાલ છે એ સંયોજન કોણ છે? કાર્બન છે. અને બ્લેક છે એની સાથે કુલ 4 હાઇડ્રોજન જ આવી શકે. હવે 4 જ હાઇડ્રોજન આવી શકે તો 6 કઈ પ્રશ્ન જ ન આવે ને, 6 સવર્ગાંક થઈ શકે. એટલે કાર્બનની 4 જ સંયોજકતા. જો તમે 6 માંગતા હોય, તમે 6 કહેવા માંગતા હોય કે ભાઈ કાર્બનની 6 હોય તો તમારે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ખોટું પડે કે ન પડે? કારણ કે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી કોના ઉપર ટકેલું છે કે કાર્બનની 4 સંયોજકતા છે એના ઉપર જ ટકેલું છે. જો 6 કયો તો મરો. પરંતુ નીચેના તત્વ, એટલે નીચેના બાકીના તત્વ સવર્ગાંક 6 આપી શકે. ઓકે, હું કામ આપી શકે? બીકોઝ ઓફ તેની પાસે ડી કક્ષકોની હાજરી હોય. કોની હોય? ડી કક્ષકોની એની પાસે હાજરી હોય. દાખલા તરીકે સિલિકોન લો તો SiF6 છે એ માઇનસ સ્વરૂપે તમને મળી શકે. કદાચ હું જર્મેનિયમ લઉં તો જર્મેનિયમ પણ F6-2 સ્વરૂપે મળી શકે. PbCl6 છે એ માઇનસ સ્વરૂપે -2 સ્વરૂપે મળી શકે. ટીન છે એનો 6 OH સાથેનું એક સંકીર્ણ સંયોજન મને આપી શકે. એટલે ધીરે ધીરે બધા સંયોજનો તમને આપી શકે. આનો જે મધ્યસ્થી પરમાણુ હોય, આ મધ્યસ્થી પરમાણુનો મધ્યસ્થી પરમાણુનું જે સંકરણ છે એ હોય sp3d2. ઓકે, એક વસ્તુ યાદ રાખજો કે કાર્બન અને સિલિકોન એ બે એવા તત્વ છે કે જે M+2 સ્વરૂપે જોવા મળતા નથી. ઓકે, ફરીથી કયા? કાર્બન અને સિલિકોન બે એવા તત્વ છે જે N+6 સ્વરૂપે જોવા મળતા નથી. ચલો, હવે મને કોઈ સમજાવી શકશે કેટેનેશન એટલે શું? એક કરતા વધારે સ્વરૂપો હોય તો જ બનતું જોડાયેલા.
એવું જો કેટેનેશન એટલે શું થશે કે એક જ તત્વ છે એ તેના જેવા જ એટલે મીન્સ કે પોતાના જેવા જ બીજા તત્વ સાથે જોડાવાની ક્ષમતા, એને કેટેનેશન કહેવાય. હવે આપણને ખબર છે કે તમે જો એ કાર્બનને માન ન આપો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ખોટું થાય, કારણ કે કાર્બન જેટલા બીજા કાર્બન સાથે જોડાય છે ને એવું બીજું કોઈ સંયોજન નથી જોડાતું. ઓકે, એટલે કાર્બનનો કેટેનેશન ગુણધર્મ આખા આવર્ત કોષ્ટકમાં કાર્બનનો કેટેનેશન ગુણધર્મ કેવો છે? સૌથી વધારે. પછી સિલિકોન, જર્મેનિયમ અને ટીનનો લગભગ સિમિલર કેટેનેશન ગુણધર્મ રહે છે, અને લેડનો જે કેટેનેશન ગુણધર્મ છે એ સૌથી ઓછો હોય છે. બીજી વસ્તુ છે કે પી પાઈ બંધની ક્ષમતા, કે કોણ સૌથી વધારે પી પાઈ બંધ બનાવે? તો આપણને ખબર છે કે એક કાર્બન બનાવી શકે, કારણ કે કાર્બન છે ટ્રિપલ બોન્ડ બનાવી શકે, જેમાં બે પી પાઈ પ્રકારના બંધ હોઈ શકે. એક છે કાર્બન છે ડબલ બોન્ડ ઓક્સિજન સાથે બનાવે તો પી પાઈ થયું. કાર્બન છે ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન સાથે બનાવે તો પણ શું થયું? એ પી પાઈ બંધ બન્યું. એટલે કાર્બન વધુ જોવા મળે છે. ઓકે, એટલે આ જે તમે કાર્બન થી લેડ તરફ જાઓ તો ત્યારે છે ને તમારી બંધન ક્ષમતા છે, બંધન ક્ષમતા શું થાય છે? ઘટતી જાય. બંધન ક્ષમતા શું થાય છે? ઘટતી જાય છે. હવે છે આપણી પાસે હેલાઇડ, તો આપણે અહીંયા સરસ નવું પેડ લઈ લઈએ અને હેલાઇડ સાથેની અને ઓક્સાઇડ સાથેની રિએક્ટિવિટી આપણે અહીંયા આપી દઈએ. ઓકે, ચાલો સમૂહ નંબર 14 ની હેલાઇડ સાથેની પ્રક્રિયા. ચાલો હવે એમાંથી કયા કયા તત્વો? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ છે. ધ્યાન આપજો, એ MX4 પ્રકારના હેલાઇડ બનાવે. કેવા? MX4 પ્રકારના હેલાઇડ. મેઇન રીઝન શું થાય? કારણ કે MX4 પ્રકારના હેલાઇડ બનાવે એને કારણે sp3 સંકરણમાં જશે. sp3 સંકરણને હોવાને કારણે M ઉપર જો +4 ચાર્જ હોય તો એ કયો બંધ બનાવે? તો સહસંયોજક બંધ બનાવે. કયો? સહસંયોજક બંધ બનાવે છે. એ સહસંયોજક બંધ બનાવે છે એનું મેઇન રીઝન છે એનો ફઝાનનો નિયમ. હવે તમને લોકોને ફઝાનનો નિયમ આવડવો જોઈએ. જે લોકોને ફઝાનનો નિયમ નથી ખબર એ લોકો ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં અથવા આપણી એપ્લિકેશનમાં ચોથું ચેપ્ટર જોવે. બરોબર છે? ચોથું ચેપ્ટર જોવે. ચોથા ચેપ્ટરમાં મેં ફઝાનના નિયમને સંપૂર્ણપણે સારી રીતે સમજાવેલો છે. બરોબર છે? તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે શું થશે કે M4+ નું કદ નાનું હશે. નાનું હોવાને કારણે તે સહસંયોજક લક્ષણનો વધારે ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે હું આની ઉષ્મીય સ્થિરતા કહું, સ્થિરતા, તો હું અહીંયા હેલોજન લઉં છું. બરોબર છે? હેલોજન તરીકે અહીંયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિન કોઈ પણ હું લઈ શકું. હવે જો CF4 પ્રકારનો હેલાઇડ બનાવે, પછી CCl4 પ્રકાર, એટલે કાર્બન જ બાકીના હેલાઇડ સાથે રિએક્ટિવિટી આપે, તો આમાંથી સૌથી વધારે ઉષ્મીય સ્થિર કોણ હશે? CF4. વેરી ગુડ. કઈ શંકાને સ્થાન જ નથી, કારણ કે એ બેની બંધ લંબાઈ કેવી હોય? નાની હોય. બંધ લંબાઈ નાની હોય એટલે એને તમે સરળતાથી દૂર ન કરી શકો. સરળતાથી દૂર ન કરી શકો એને કારણે શું થશે કે એની સ્ટેબિલિટી સૌથી વધારે. હવે દાખલા તરીકે અહીંયા કોઈ પણ હેલોજન લો, એટલે બીજું તત્વ લઉં છું. અહીંયા સિલિકોન લઉં તો XF4. કયો હેલોજન છે એ આપણને ખબર નથી. અહીં જર્મેનિયમ લો, X4 છે. ટીન છે એ X4 અને લેડ X4. તો સૌથી વધારે ઉષ્મીય સ્થિરતા કોની હશે? ફરીથી કાર્બન. યસ, કાર્બન. યસ. હવે અહીંયા એક અપવાદ છે. શું અપવાદ છે? અહીંયા PbF4 જ મીન્સ કે હેલોજનનો ફક્ત ને ફક્ત ફ્લોરિન સાથેનો જ સ્ટ્રક્ચર બનાવે. મીન્સ કે આ જ એક હેલોજન બનાવે તે PbI4 અસ્તિત્વ ધરાવતો નથી. આ અસ્તિત્વ એ ધરાવતો નથી. જો ધ્યાન આપજો, લેડના બહુ લોચા છે. લેડના બહુ લોચા આપણે આયનીકરણ એન્થાલ્પીમાં પણ જોયા, એની ઘનતામાં પણ એને આપણે ફેરફાર જોયા, કારણ કે ઉપરની ટીનની ઘનતા 1.8 હતી, જ્યારે લેડની ઘનતા કેટલી હતી? 1.9 હતી. હવે રીઝન શું છે ખબર છે? કે PbI બંધ બનવા માટે ધ્યાન આપજો, કોઈ પણ હેલોજન મીન્સ કે કોઈ સમૂહ નંબર 14 નું તત્વ છે એને M4+ જવા માટે શું કરવું પડે? હું અહીંયા Pb લખું છું અને બાકીનું ઝેનોન લખી દઉં છું. પછી આપણને ખબર છે કે 4F10 હોય, 4F14 હોય, 5D10 હોય.
અને 6s2 6p2 આ આની ઇલેક્ટ્રોન રચના થાય. ઓકે, હવે શું થાય કે એને કમ્પલસરી 3 હેલો મીન્સ કે 4 આયોડિન લેવા માટે એને શું કરવું પડે કે આ જે આ રીતના હોય તો આને હવે શું થવું જોઈએ, ઉત્તેજિત અવસ્થા, કારણ કે આ ધરા અવસ્થા થઈ, આ શું થઈ ધરા અવસ્થા, એને કમ્પલસરી ઉત્તેજિત અવસ્થામાં જવું પડે. શું કામ જવું પડે કે ઉત્તેજિત અવસ્થામાં જાય, જો યાદ રાખજો દીકરા, ઉત્તેજિત અવસ્થામાં જાય તો જ 4 આયોડિન આવીને બેહી શકે ને, એની સાથે બોન્ડિંગ બનાવી શકે ને. પરંતુ એટલું નાનું કદ હોવાને લીધે અને આયોડિનની એટલી બધી વિદ્યુત ઋણતાઈ ન હોય, તેના જો આયોડિનની એટલી બધી વિદ્યુત ઋણતાઈ ન હોય, એને કારણે શું થશે કે આ જે એટલી તાકાત જ નહીં હોય કે આ 6s2 નો એક ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે. હવે 6s2 નો એક ઇલેક્ટ્રોન ત્યાં જઈ જ ન શકે, એનો મિનિંગ કે એ લેડ પાસે 4 જગ્યા જ બાકી ન બચે, ને 4 જગ્યા જ બાકી ન બચે એનો મિનિંગ કે આયોડિન એની સાથે આવે જ નહીં. એટલે યાદ રાખજો કે PbI4 છે એ અસ્તિત્વ ધરાવતો નથી. રહેશે યાદ? હા સર. ઓકે, ચાલો હવે જો ટર્નિંગ પોઈન્ટ અહીંયા આવે છે. ટર્નિંગ પોઈન્ટ શું છે ખબર કે હવે આની જો સ્થાયીતા જોવી હોય તો બીજા પ્રકારનો હેલાઇડ બનાવે, MX2 પ્રકારનો હેલાઇડ. આ કયો હતો સર? આ MX4 પ્રકારનો હતો. આ કયું છે? MX2. હવે MX2 પ્રકારનો હેલાઇડ બનાવે તો CX2 છે, સિલિકોન X2 છે, એક મિનિટ, જર્મેનિયમ X2 છે, પછી આપણી પાસે ટીન X2 છે અને લેડ X2 છે. હવે મને સમજાવો તો કોણ સ્ટેબલ હશે સૌથી વધારે? PbX2. વેરી ગુડ. કારણ કે PbX2 સ્વરૂપ બનાવવા માટે એને કોઈ ઉત્તેજિત અવસ્થામાં જરૂર જ નથી. જો આ બેઠું અહીંયા જ લખું છું, બરોબર છે, અહીંયા લખી નાખું છું, કારણ કે PbX2 બનાવવા માટે એને કોઈ ઉત્તેજિત અવસ્થામાં જવાની જરૂર છે સાહેબ? કાંઈ જરૂર નથી, કારણ કે 2 હેલોજન પોતાના એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દે એટલે એનું સ્ટ્રક્ચર બની ગયું. ધેટ્સ વાય. અને બીજી વસ્તુ પણ મેં તમને કીધી કે ઉપરથી નીચે તરફ જતા +2 ઓક્સિડેશન અવસ્થા છે એ વધારે સ્ટેબલ હોય છે. એટલે અહીંયા આની સ્થિરતા થઈ. શું થઈ? આની સ્થિરતા. ઓકે, ચાલો હવે છે કે દાખલા તરીકે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ છે. સિલિકોન ટેટ્રાક્લોરાઇડને જો હું H2O સાથે રિએક્ટિવિટી આપું તો આ રિએક્ટિવિટીને કારણે અહીંથી શું થશે? H+OH- H+OH- અહીંથી શું થશે? એક Cl છૂટો પડશે. આને હું 3 ટાઈમ લખી નાખું, આ 3Cl-. એટલે શું થશે કે આ સિલિકોન ઉપર પ્લસ ચાર્જ આવશે, એટલે OH- અહીંયા એટ્રેક્ટ બનશે, એટલે અહીં બનશે Cl3OH અને અહીંથી HCl છૂટું પડશે. અને આ જ રીતના ત્રણેય Cl છૂટા પાડવો હોય તો 3 મોલ હું H2O લઈ લઉં. કેટલા મોલ? 3 મોલ. તો મને અહીંથી 3 મોલ HCl છૂટા પડશે અને ત્રણેય લગે એવું લાગશે સિલિકોન સાથે 4 OH લાગી જશે. સમજ પડી? આ જેને સિલિસિક એસિડ કહેવાય, નોટ સેલિસિલિક એસિડ, સિલિસિક એસિડ. સેલિસિલિક એસિડ તો આને કહેવાય. જો આ સેલિસિલિક એસિડ છે અને આ સિલિસિક એસિડ છે, એટલે બેમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ થિયરી છે ઓક્સાઇડની પ્રક્રિયા, ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો એ MO2 પ્લસ MO પ્રકારના ઓક્સાઇડ બને. એટલે આ પ્રકારના ઓક્સાઇડ, કારણ કે આપણને ખબર છે કે મેટલ એની મેટલ છે +4 ઓક્સિડેશન અવસ્થા અને +2 ઓક્સિડેશન અવસ્થા બે આપે, એટલે આ પ્રકારના ઓક્સિડેશન. તો MO પ્રકારના ઓક્સાઇડ કયા તત્વ બનાવશે? એટલે મીન્સ કે ઉપરથી નીચે તરફ જતા MO2 પ્રકારની MO પ્રકારના ઓક્સાઇડ નીચેના તત્વના છે એ વધારે સ્ટેબલ હશે. ખબર પડે? એક વસ્તુ બીજી કે પરમાણિક ક્રમાંક વધે તેમ એસિડિક ગુણ વધે. એસિડિક ગુણ શું થાય? વધે. હવે એક થોડાક ક્યાંક અપવા છે, એના માટે હું સોલ્યુશન કરાવું છું. આ એક લાઈન કાઢી નાખજો. ઉપરથી નીચે તરફ જતા દીકરા કયો ગુણધર્મ વધે? ધાતુ ગુણધર્મ વધે કે અધાતુ? ધાત્વીય ગુણધર્મ. ધાત્વીયના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. તો આ જર્મેનિયમ ઓક્સાઇડ છે, અહીંયા ટીન ઓક્સાઇડ છે અને અહીંયા લેડ ઓક્સાઇડ છે. ઓકે, તો આ અહીંયા મેટલ કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે? +4 ઓક્સિડેશન અવસ્થામાં. તો સૌથી સ્ટેબલ કોણ હશે? ઓક્સાઇડ. CO2 હે કે નહીં? આ સાચું લખ્યું ખોટું મેં? વિચાર કરો, ચાલો વિચાર કરો, દોડાવો વિચાર. એકદમ રાઈટ છે, બીકોઝ ઓફ +4 ઓક્સિડેશન અવસ્થા કાર્બનની સૌથી વધારે સ્ટેબલ. હવે જો તમારી પાસે મોનોક્સાઇડ હોય
તો મોનોક્સાઇડમાં શું ફરક પડે? મોનોક્સાઇડ હોય ને તો તમારી મેટલ છે +2 ઓક્સિડેશન અવસ્થામાં આવી જાય. કેમ આવી જાય? +2 ઓક્સિડેશન અવસ્થા. +2 ઓક્સિડેશન અવસ્થામાં જો દીકરા જાય તો તમારો કાર્બન મોનોક્સાઇડ છે એ તટસ્થ તરીકે ગણવાય. અને જર્મેનિયમ જે ઓક્સાઇડ છે એ જર્મેનિયમ ઓક્સાઇડ કેવો થઈ જાય? એસિડિક. કેવો થાય? એસિડિક. જ્યારે ટીન ઓક્સાઇડ અને લેડ ઓક્સાઇડ છે એ તટસ્થ તરીકે વર્તે છે. એટલે ખાસ આ યાદ રાખજો. અને બીજી વસ્તુ એ પણ યાદ રાખજો કે જેમ ઓક્સિડેશન અવસ્થા અહીંયા લખું છું, ટ્રીક યાદ રાખજો, તમને કદાચ ઉપયોગ આવશે. ઓક્સિડેશન અવસ્થા પ્રપોઝનલ ટુ એસિડિકતા. તમે ક્યાંય અટવાઓ તો છેલ્લે ઓક્સિડેશન અવસ્થા જોઈ લેવાની. જે તત્વની ઓક્સિડેશન અવસ્થા વધારે હશે એ તત્વની એસિડિકતા કેવી હશે? વધારે હશે. હવે છે સમૂહ નંબર 14 ની હાઇડ્રાઇડ. શું છે? હાઇડ્રાઇડ. આપણને ખબર છે પેલું જ કાર્બન. કાર્બન એ કયા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજન બનાવે સાહેબ? એ ચક્રીય બનાવી શકે. ધેટ મીન્સ CH4 ની વાત કરું છું. ચક્રીય. કાર્બન સાથે જ્યારે હાઇડ્રોજન જોડાય તે કઈ આપે છે? અમને આખું સાહેબ અમે ઘોળીને પી ગયા છે. કારણ કે ઓર્ગેનિક આખું આપણને ખબર છે કાર્બન અને હાઇડ્રોજન ઉપર જ રહેલું છે. એટલે ચક્રીય અચક્રીય પ્રકારના હાઇડ્રોકાર્બન બનાવે છે. ઓકે, આ પ્રકારના હાઇડ્રોકાર્બન બનાવે છે. પછી તમે સિલિકોન આવો તો એને સિલેન્સ કહેવાય. જે સિલિકોનનું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા એને સિલેન્સ કહેવાશે. પછી જર્મેનિયમ આવો તો એને જર્મેન્સ કહેવાય. ઓકે, એ MnH2n+2 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. એટલે આ સૂત્ર યાદ રહેવું જોઈએ. MnH2n+2 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. દાખલા તરીકે હું અહીંયા કહું કાર્બન છે એ કાર્બન એક જ છે. ઓકે, એટલે N1 લેયો તો અહીંયા શું થશે? CH4, પછી SiH4, પછી જર્મેનિયમ H4, પછી ટીન H4 અને લેડ H4. ઓકે, સૌથી વધારે સ્ટેબિલિટી CH4 ની થશે. ચાલો, ઓકે, ચાલો હવે છે H2O સાથેની પ્રક્રિયા. ચાલો, H2O સાથે તમે દાખલા તરીકે ટીન છે, ટીનની પ્રક્રિયા H2O સાથે કરાવો એટલે તમને શું આપશે? SnO2 પ્લસ અહીંથી H2 મીન્સ કે ઓક્સાઇડ સંયોજન આપે. ધ્યાન આપજો, લેડ પર પાણીની કોઈ અસર નથી થતી, બરોબર છે? કારણ કે એ ઓક્સાઇડનું પાતળું સ્તર, લેડ શું કરે ખબર છે? ઓક્સાઇડનું પોતાના ઉપર ઓલરેડી પાતળું સ્તર બનાવે. એના ઉપર જો પાતળું સ્તર આવી જાય ને એને કારણે શું થશે કે એના ઉપર કોઈ તમે બીજી રિએક્ટિવિટી, એના ઉપર કોઈ બીજી પ્રતિક્રિયાત્મકતા તમે કરાવી શકતા નથી. ઓકે, એટલે આ હતા એના સામાન્ય ગુણધર્મ. અને આપણી પાસે આનો જે છેલ્લો ટોપિક છે એ છે અનિયમિત વર્તણૂક. મેં પહેલા જ કીધું હતું કે અનિયમિત વર્તણૂક હું તમને પૂછી શકું. ચલો, અનિયમિત વર્તણૂક એટલે કે કાર્બન પાસે છે અને બાકીના સિલિકોન, જર્મેનિયમ, ટીન કે લેડ પાસે નથી. એ કઈ વસ્તુ છે તમારે મને કહેવાની, કારણ કે આપણે એટલા ગુણધર્મ જોઈ ગયા છે કે હવે તમને અનિયમિત વર્તણૂક આવડવી જોઈએ. ચાલો, હું એકને પૂછી શકું છું. દર્શના, એવો કયો અનિયમિત વર્તણૂક જે કાર્બન ધરાવે જ્યારે બાકીના તત્વ નથી ધરાવતા? કેટેનેશન ગુણધર્મ ધરાવે. યસ, કાર્બન કેટેનેશન ગુણધર્મ ધરાવે. જ્યારે ઉપરથી નીચે તરફ જતા કેટેનેશન ગુણધર્મ ઘટતો જાય. દીપ, બીજો કોઈ ગુણધર્મ? સર, કાર્બનનું નાનું કદ, વધુ વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ડી કક્ષકની અપ્રાપ્યતા. વેરી ગુડ. 3-4 મુદ્દા થઈ ગયા. જો બીજી, ચાલો હવે બીજું કોઈ? ઘનશ્યામ, અડિયા, સુરભી, તે તો આન્સર જ નથી દીધો કઈ. જીલ, કેશવ. સર, કાર્બન P5 બંધ બનાવી શકે અને કાર્બનના જે ઓક્સાઇડ છે એસિડિક હોય જ્યારે એના મોનોક્સાઇડ જે છે એ તટસ્થ હોય છે જ્યારે કાર્બન ઓક્સાઇડ એ ઉભયગુણ ધરાવતી હોય. ઓકે, ચાલો, સરસ. છે કોઈ પ્રશ્ન? જો હું તમને એક મુદ્દો હું તમને કહું, લખતો નથી કારણ કે આપણે લખવાનો ટાઈમ વેસ્ટ નથી કરવો. પેલી વસ્તુ કે કાર્બન છે સાહેબ, કાર્બન છે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, જ્યારે નીચે તરફ જતા +2 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબલ છે. સર, કાર્બનનું નાનું કદ, સાહેબ કાર્બનની ઊંચી આયનીકરણ એન્થાલ્પી, કારણ કે આપણને ખબર છે કે સમૂહના બાકીના તત્વ છે એ નીચે આયનીકરણ એન્થાલ્પી ધરાવે. બીજું કે કાર્બન છે એ સિંગલ બોન્ડ આપી શકે, કાર્બન છે એ ડબલ બોન્ડ પણ આપી શકે, અને કાર્બન છે સાહેબ એ ટ્રિપલ બોન્ડ આપી શકે, જ્યારે આયન બાકીના તત્વ એવા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આપી શકતા નથી. બીજી વસ્તુ કે કાર્બનમાં છે એ P5 બંધ આપી શકે. સાહેબ, કાર્બન છે એ CH4 સાથે તમે લ્યો તો CH4 સાથે તો બધા સિગ્મા જ હોય, તો એમાં P5 બંધ છે જ નહીં, પરંતુ CH4 જ થોડું મેં કીધું છે એ આની હારે આપી શકે,
આની હારે આપી શકે, બરોબર છે. એટલે ટ્રિપલ બોન્ડ તો કાર્બન કાર્બન પોતાની સાથે વધારે કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બન એના જ જેવા કાર્બન સાથે જોડાઈને પણ પી પાઈ બંધ પ્રકાર આપી શકે, જ્યારે બાકીના તત્વ ડી પાઈ બંધ આપે, નોટ પી પાઈ બંધ. એ કયો આપે? ડી પાઈ પ્રકારના બંધ સંયોજનો એ તમને આપે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કે બીજો ગુણધર્મ છે કે હીરો સખત, બાકી જે કાર્બન છે એની જો રિએક્ટિવિટી ના તો આપણે એમ કહી શકીએ ખૂબ જ સખત પદાર્થ છે, બરોબર છે, એ નબળો પદાર્થ નથી. ચાલો, એટલે આ એનો અનિયમિત વર્તણૂક છે, એ કઈ જોવાની જરૂર નથી, કારણ કે આગળના જેટલા પણ ગુણધર્મ જોયેલા એના ઉપરથી જ અનિયમિત વર્તણૂક બનતી હોય. ચાલો, હવે આપણને ખબર છે કે અપર રૂપો અથવા અપર રૂપો એટલે એના જુદા જુદા સ્વરૂપો. તો આપણને ખબર છે કે બે સ્વરૂપે હોય કાર્બન, સ્ફટિકમય હોય અને અસ્ફટિકમય હોય. ઓકે, સ્ફટિકમયમાં 3 પ્રકાર હોય: હીરો ગ્રેફાઇટ અને લાસ્ટ છે ફુલેરિન. ઓકે, અને અસ્ફટિકમયમાં કુલ 6 જેવા મીન્સ કે 3 જેવા મુખ્ય પ્રકાર છે, પછી આમ એની અંદર પણ અલગ અલગ હશે. જો મુખ્ય પેલું છે કોલસો, બીજું છે ચારકોલ અને ત્રીજું છે પેટ્રોલિયમ. અને ચારકોલની અંદર પાછા 2 પ્રકાર છે, એક છે સુગર ચારકોલ અને એક છે પ્રાણીજ ચારકોલ. ચાલો, પછી પેટ્રોલિયમની અંદર તમે જોશો તો પેટ્રોલિયમની આગળ તમે જોવો તો પેટ્રોલિયમ નહીં, પરંતુ એને મેં કીધું કે આના હજી એક પ્રકારો હશે, પણ એ અહીંયા સમાતા નથી, એટલે અહીંયા હું લખ્યું છું. આને ગેસ કાર્બન કહેવાય. આ છે લેમ્પ બ્લેક, અને એક છે કાર્બન બ્લેક. ધ્યાન આપજો, હીરો ગ્રેફાઇટ અને ફુલેરિન તો આપણને ખબર છે કયા કયા સ્વરૂપમાં મળે. કોલસો આપણને ખબર છે કે એમાં કોલસોમાં કેટલા પ્રકાર હોય: બ્યુટિમ્યુન કોલસો હોય, લિગ્નાઇટ હોય, એન્થ્રેસાઇટ હોય, કે આ કોલસોની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનનું સારું એવું પ્રમાણ એની અંદર જોડાયેલું છે. બીજું છે ચારકોલ. તો ચારકોલ શું કહેવાય કે ભાઈ લાકડાને તમે ગરમ કરો, એનો કોલસો તમે બાળો એટલે એમાંથી તમને પ્રાપ્ત થશે. પછી સુગર ચારકોલ એટલે શું થાય? સુગર ચારકોલ એટલે તમારે ખાંડ લેવાની છે, એ ખાંડને H2SO4 ની હાજરીમાં પસાર કરો. H2SO4 ની હાજરીમાં પસાર કરો એટલે આપણને ખબર છે કે H2SO4 એ આવર્ત કોષ્ટકના બધા જ રસાયણની સાપેક્ષમાં સૌથી સારામાં સારો ભેજ શોષક છે. એટલે શું કરશે? ખાંડમાં પણ જેટલો પણ ભેજ છે બધો ભેજ કાઢી નાખશો. બધો ભેજ કાઢી નાખે એટલે ખાંડ પડી જાય બ્લેક, જેને તમે સુગર ચારકોલ તરીકે ઓળખો છો. પછી છે પ્રાણીજ કોલસો. તો પ્રાણીજ કોલસો એક કયા સ્વરૂપ છે? કે પ્રાણીજ કોલસો એક જે જે પ્રાણીઓની અસ્થિઓ છે કે અસ્થિઓ કે એનો ઉપયોગ કરવામાં આવે, ધન અધિશોષક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણી પાસે ગેસ કાર્બન. ગેસ કાર્બન ખાસ કરીને વિદ્યુત ધ્રુવોની બનાવટોમાં ઉપયોગ થશે. પછી છે લેમ્પ બ્લેક. તો લેમ્પ બ્લેક એક પ્રકારનું એવું છે કે વનસ્પતિ ઘી છે, ડામર છે, એવા પ્રકારના જે તમને એક હું કહી શકાય સોઇલ બને છે, એમાં એનો ખાસ કરીને ઉપયોગ થાય છે. જેમ કે પ્રિન્ટરની શાહી, બરાબર છે, એમાં લેમ્પ બ્લેકનો ઉપયોગ થાય છે. પછી છે કાર્બન બ્લેક, જે પેટ્રોલિયમ કે એક એવું કહી શકીએ કુદરતી વાયુમાંથી. એટલે કુદરતી વાયુ એટલે શું થાય? કુદરતી વાયુ એટલે શું? CO+H2 કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 સ્વરૂપે જોવા મળે છે. ઓકે, ચાલો હવે જો એના જુદા જુદા 3 સ્વરૂપો છે. આપણને ખબર છે કે પેલા જે કોલસો કે અસ્ફટિકમય સ્વરૂપ હતું ને, અસ્ફટિકમય સ્વરૂપ ડીપમાં કોઈ જોવાની જરૂર નથી, જે મેં તમને માહિતી આપી એના ઉપર તમે આધાર રાખો. પરંતુ આપણે હીરો ગ્રેફાઇટ કે ફુલેરિન છે એને વધારે ડીપમાં જોશું. એમાં પહેલું છે, એક મિનિટ, હીરો નોટ સલમાન ખાન, ડાયમંડ. ઓકે, ડાયમંડ છે એ કેવો છે? સ્ફટિકમય લેટિસ છે. કેવું છે? સ્ફટિકમય લેટિસ. આ સ્ફટિકમય લેટિસ છે એનું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ શું છે? sp3. sp3 સંકરણ હોય તો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. કેવો આકાર હોય? સમચતુષ્ફલકીય હોય તો એનો બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રી ને 28 મિનિટ. ગભરાવાનું નહીં, ઘણીવાર આને 109 ડિગ્રી ને 5 મિનિટ કહે છે, બંને ચાલે છે. એની જે ઘનતા હોય, એની ઘનતા કેટલી છે? એ છે 3.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, આ ડાયમંડની શું છે? ઘનતા. ત્યાં જો કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ લંબાઈ છે 154 પાઇકોમીટર છે. કેટલી છે? 154
54 પાઇકોમીટર. આપણને ખબર છે કે એના બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો સાહેબ એના ચારેય બંધ ગણીએ ને તો ચારેય બંધ થઈને કાર્બનના ઇલેક્ટ્રોન કુલ 4 હોય, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. સારામાં સારા વિદ્યુતના વાહક છે, સોરી વિદ્યુતના અવાહક છે. બીકોઝ ઓફ, કારણ કે આપણને ખબર છે કે ડાયમંડમાંથી વિદ્યુતનું કોઈ વહન થઈ શકતું નથી. બીજી વસ્તુ કે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. જો રાસાયણિક રીતે સક્રિય હોત તો બધા ડાયમંડ અત્યારે ક્યાંક બીજી એની કોઈ વેલ્યુએશન જ ન હોત. બીકોઝ ઓફ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એને જ કારણે એને તમે લાંબા સમય સુધી રાખો તો એ લાંબા સમય સુધી શું કરી શકે, ટકી શકે. બીજું ડાયમંડનું શું કામ છે કે પ્રકાશનું વક્રીભવન કરી શકે. પ્રકાશનું વક્રીભવન કરી શકે. ખાસ કરીને એ વીજળીના બલ્બના જે ટંગસ્ટનનો તાર હોય, ટંગસ્ટનની સંજ્ઞા W છે, ટંગસ્ટનના પાતળા સ્તરને બનાવવામાં, પાતળા સ્તરને બનાવવામાં તેનો ઉપયોગ થાય. હવે ધ્યાન આપજો, આ ડાયમંડનું છે સ્ટ્રક્ચર હું અહીંયા દોરતો નથી કારણ કે ત્રિપરિમાણીય સ્ટ્રક્ચર છે, એટલે અહીં કોઈ દોરવાથી કોઈ ફાયદો છે નહીં. ચાલો, સેકન્ડ છે આપણી પાસે ગ્રેફાઇટ. શું છે? ચાલો, ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ છે એનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય. કયું હાઇબ્રિડાઇઝેશન હોય? sp2 સંકરણ ધરાવે. ગ્રેફાઇટની ઘનતા જે છે એ ઘનતા હોય 2.2 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ, અને એ છે દ્વિપરિમાણીય રચના હોય. કેવી છે? દ્વિપરિમાણીય હોય અને સાથે સાથે સ્તરીય રચના બનાવે. કેવી બનાવે? સ્તરીય રચના. એટલે સ્તરીય રચના એટલે શું થશે? એકબીજા ઉપર એક થપ્પી જેવું એનો આકાર હશે. એની જે કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ હોય એ આની સાપેક્ષમાં, હીરાની ડાયમંડની સાપેક્ષમાં ઘણી કેવી હોય છે? 141.5 પાઇકોમીટર. એટલે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જે sp3 હાઇબ્રિડાઇઝેશન છે એની સાપેક્ષમાં કેવી હોય છે? ઓછી હોય છે. અહીંયા ધ્યાન આપજો, વિદ્યુતના કેવા છે? આ વાહક છે. વિદ્યુતના વાહક છે. આપણને ખબર છે ગ્રેફાઇટનો તમે બીજે કઈ જગ્યાએ ઉપયોગ કરો? ગ્રેફાઇટનો ક્યાં ઉપયોગ થાય? પેન્સિલમાં. બીજે રસાયણમાં ક્યાં? વિદ્યુત ધ્રુવ તરીકે. યસ, ઇલેક્ટ્રોડ તરીકેનો સારો એવો ગ્રેફાઇટનો ઉપયોગ થાય. પહેલી મને વસ્તુ કે ગ્રેફાઇટ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કે સક્રિય? કન્ફર્મ કયો. પહેલી વસ્તુ તો સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? જો સક્રિય વિદ્યુત ધ્રુવ એને કહેવાય કે જ્યારે તમે એને વિદ્યુત ધ્રુવ તરીકે મૂકો તો એ રાસાયણિક પ્રક્રિયામાં પોતે પણ ભાગ લે. એક્ઝામ્પલ તરીકે ડેનિયલ કોષ. ડેનિયલ કોષમાં તમે ઝીંક અને કોપર મૂકો છો તો ઝીંક અને કોપરના સળિયાનું ખવાણ થાય છે ને, ધેટ્સ વાય એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. એટલે પ્રક્રિયામાં પોતે પણ ભાગ લેતા હોય એવા વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું કહે કે પોતાના સ્તર ઉપર જ પ્રક્રિયા કરવા દે, પોતે પ્રક્રિયામાં ભાગ લે નહીં. આવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાશે. તો ખબર પડશે સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ઓકે, એટલે ગ્રેફાઇટ છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એ ફક્ત ને ફક્ત પોતાની સરફેસ ઉપર રિએક્શન કરવા દે છે, પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. બરોબર છે. બીજી વસ્તુ કે આમ ગણીએ તો રાસાયણિક રીતે કેવો છે? સક્રિય છે. એટલે એની રિએક્શન કોઈ ચોક્કસ વાતાવરણ, કોઈ ચોક્કસ માધ્યમમાં અથવા કોઈ ચોક્કસ દબાણે તમે કોઈ ચોક્કસ તાપમાને કરાવો તો એ પાછો રિએક્ટિવિટી તમને આપે છે. ગ્રેફાઇટ છે એ વધુ સ્થાયી હોય છે. પરંતુ છે ને ગ્રેફાઇટ છે વધુ સ્થાયી હોય પણ એ ડાયમંડ જેટલો સ્ટેબિલિટી ધરાવતો નથી, કારણ કે એની રચના છે ને જો આ પ્રકારની સ્તરીય હોય, આ પ્રકારની જો આ પ્રકારની સ્તરીય રચના હોય ને એને કારણે શું થાય ખબર દીકરા? એને કારણે શું થાય કે આમની વચ્ચે આ ગેપ જોવા મળે. હવે આ ગેપને કારણે શું થશે કે અહીંયા આકર્ષણ બળ ઓછું હોય. આ આકર્ષણ બળ ઓછા હોવાને કારણે અણુ એકબીજાની પાસે ન હોવાને કારણે એ શું થઈ શકે કે ઝડપથી બ્રેક થઈ શકે. બરોબર છે? ઝડપથી બ્રેક થઈ જાય. જ્યારે અહીંયા sp3 હાઇબ્રિડાઇઝેશનને કારણે સ્ફટિક જાળીદાર રચના બનાવે ને આવી સ્ફટિક જાળીદાર રચનાને કારણે શું થશે? એની સ્ટેબિલિટી, ડાયમંડની સ્ટેબિલિટી કેવી હોય છે? વધારે હોય છે. જ્યારે ગ્રેફાઇટની સ્ટેબિલિટી શું હોય છે? ખૂબ જ ઓછી હોય છે. ઓકે, એટલે આ થયું તમારું હીરો અને ડાયમંડ વિશેની સંપૂર્ણ માહિતી. ઓકે, ચાલો તો આટલામાં કોઈ પણ ડાઉટ છે કોઈ પણ પ્રકારનો? આજે આપણે જેટલું પણ વસ્તુ ચાલ્યું બરોબર છે આપણે જોઈ લઈએ કે આપણે શું શું આજે જોયું કે સર આપણે ટિંકલ બોરેક્સ માંથી જોયેલું,
કોઈ પણ સંયોજન કોલમેનાઇટ પદ્ધતિની આધારે તમે બોરેક્સ બનાવેલો બોરેક્સ પાવડરનો પછી એક આ સંકીર્ણ પ્રકારનું સંયોજન તમે પ્રાપ્ત કર્યું. પછી એના 3 સ્વરૂપ છે, ત્રિપાર્શ્વીય સ્વરૂપ, અષ્ટફલકીય સ્વરૂપ અને બોરેક્સ કાચ. બોરેક્સ કાચની મદદથી તમે બોરેક્સનો મણકો બનાવ્યો. હું બનાવ્યો બોરેક્સનો મણકો. અને આ બોરેક્સના મણકા ઉપર શું કરવાનું છે, તમારે પાવડર ભભેરો. પાવડર ભભેરો જેને કારણે શું થશે કે એને જો તમે બ્લુ ફ્લેમમાં રાખો તો બ્લુ ફ્લેમને કારણે શું થશે કે ચોક્કસ પ્રકારનો તમને કોઈ રંગ આપે છે. હવે દાખલા તરીકે બોરિક એસિડને જો 370 થી 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો મોટા મેટાબોરિક એસિડ હજી તાપમાન આપો એટલે H2B4 જે બોરેક્સ પાવડર સ્વરૂપ જેવું જ એક બંધારણ, પછી બોરિક એનહાઇડ્રેટ. પછી તમે જોઈ લો ડાયબોરેન છે તમારી પાસે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે, સોડિયમ હાઇડ્રેટ સાથે રિએક્ટિવિટી આપો, આયોડિન સાથે આપો. પછી એ ડાયબોરેન છે અતિ ઝેરી છે અને એનું ઉત્કલન બિંદુ 180 કેલ્વિન છે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા B2O3 H2O સ્વરૂપ આપે. પછી તમે બોરેઝિન જોયું, જેને તમે બોરોઝિલ પણ કહી શકો, અથવા આપણે આપણી ભાષામાં કહીએ તો ઇનઓર્ગેનિક બેન્ઝિન અથવા અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખી શકો. એના હાઇડ્રાઇડો સ્વરૂપમાં છે, વધારે સ્ટેબલ સ્વરૂપે. પછી સમૂહ નંબર 14. સમૂહ નંબર 14 ના બધા એક અપવાદ યાદ રાખજો. જ્યાં જ્યાં અપવાદ મેં સોલ્વ કરાવે છે યાદ રાખજો. જો અપવાદમાં ન ખબર પડે તો ફરી વાર પૂછું કે અપવાદ કઈ રીતે થયો, કઈ રીતે આનું સોલ્યુશન આવ્યું. ઘનતા છે, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ છે તમે લઈ લો, એની જે વિદ્યુત ઋણતા છે એ લઈ લો. પછી એની રાસાયણિક સક્રિયતા કે કાર્બન છે, ઓક્સિજન છે, સોરી કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ, ટીન કે લેડ, એની રિએક્ટિવિટી બીજા તત્વ સાથે કેવી છે, કઈ ઓક્સિડેશન અવસ્થામાં મોર સ્ટેબલ છે, કઈ ઓક્સિડેશન અવસ્થામાં લેસ સ્ટેબલ છે, એના કેટિનેશનનો ગુણધર્મ. પછી છે ઉષ્મીય સ્થિરતા. પછી એક આ અપવાદ ખાસ કરીને કે PbF4 સ્વરૂપે જોવા મળે છે, PbI4 સ્વરૂપે જોવા મળતું નથી. એનું મેઇન રીઝન મેં તમને રીઝન પણ આપ્યું કે કેમ. અને PbX2 સ્વરૂપે હોય તો જેના લેડ ઉપર +2 ઓક્સિડેશન અવસ્થા હોય તો એ તો આપણને ખબર છે કે મોર સ્ટેબલ હોય છે, નહીં વધારે સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ એના ઓક્સાઇડ છે, આયોડાઇડ છે. પછી અનિયમિત વર્તણૂક ધ્યાન આપજો, અહીંયા મેં લખેલો નથી પણ આપણે એ રીતના ઉપરના જે પણ ગુણધર્મો જોઈએ એને આધારે અનિયમિત વર્તણૂક ખબર પડે. પછી તમે આ લઈ લો, કાર્બનના છે એ 2 સ્વરૂપો હોય, સ્ફટિકમય, અસ્ફટિકમય. સ્ફટિકમયમાં હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન. પછી અસ્ફટિકમયમાં કોલસો, ચારકોલ, પેટ્રોલિયમ, ગેસ કાર્બન, લેમ્પ બ્લેક ને કાર્બન બ્લેક. એમાં ચારકોલના 2 પ્રકાર, સુગર ચારકોલ અને પ્રાણીજ ચારકોલ. એ કઈ રીતે મળે છે એ પણ મેં જાણ કરી. અને લાસ્ટ હીરો અને ગ્રેફાઇટ. ઓકે,